મહાત્મા ગાંધી સત્ય અને અહિંસાની મૂર્તિ હતા. મહાત્મા ગાંધીએ સમાજ જીવનની અંદર મૂલ્યનિષ્ઠ જાહેર જીવન કેવું હોય, મૂલ્યનિષ્ઠ રાજનીતિ કેવી હોય, એના માટેના પ્રેરણાના સ્ત્રોત હતા. નહીં કેવલ ભારતમાં પરંતુ સમગ્ર વિશ્વની અંદર શાંતિ, સત્ય અને અહિંસાના માર્ગે રાજકીય લડત પણ લડી શકાય છે, આઝાદીની લડત પણ લડી શકાય છે. એ મહાત્મા ગાંધીજીએ પોતાના જીવન કવન દરમિયાન દેશ અને દુનિયાની અંદર સ્થાપિત કર્યું હતું. આજે મને ખુશી એ વાતની છે કે મારી પાર્ટીએ મને પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટેનો આદેશ આપ્યો છે. ત્યારે આજે કીર્તિ મંદિર, મહાત્મા ગાંધીજીની જન્મભૂમિની મુલાકાત લઈને, મહાત્મા ગાંધીજીને વંદન કરીને, મહાત્મા ગાંધીના સિંધ્યા માર્ગે જાહેર જીવન કરવાની પ્રેરણા આ સ્થાનથી અમને હંમેશા મળતી રહી છે. હું મૂળ પાલિતાણાનો વતની છું. પાલિતાણા એ શાંતિ અને અહિંસાની ભૂમિ છે, મહાવીર ભગવાનની ભૂમિ છે. એમાંથી પ્રેરણા લઈને મહાત્મા ગાંધીએ પણ સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશ સમગ્ર દેશ અને વિશ્વની અંદર રાજકીય જીવનની અંદર પ્રસારિત કર્યો હતો. મને આજે વિશેષ એ વાતની પણ ખુશી છે કે આ ધરતી પર ભવિષ્યની અંદર મને નેતૃત્વ કરવા માટે જનતાના આશીર્વાદ મળે અને આ વિસ્તારનું હું નેતૃત્વ કરું એવી જનતાને પ્રાર્થના કરું છું. અહીંયા પોરબંદરમાં ઉદ્યોગોની કમી છે, મચ્છીમારોના ઘણા બધા સામે આપણી પાસે ઘણી બધી અપેક્ષાઓ છે લોકોનું, શું કહેશો? स्वाभाविक है, जनप्रतिनिधि के पास, सरकार के पास जनता की अपेक्षा हमेशा रहती है. हमारा कर्तव्य होता है, हमारा दायित्व होता है कि हम जनता की आकांक्षाओं को पूरी करने के लिए कोशिश करें. मैं भी पोरबंदर की जनता की आकांक्षा पूरी करने के लिए कोशिश करूँगा.